કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે બંધારણનો એક ટોપિક જોઈશું, અનુસૂચિઓ. આપણે અનુસૂચિઓ કેટલી છે? તો કે 12. અનુસૂચિને ઇંગ્લિશમાં શેડ્યુલ્સ કહેવામાં આવે છે. ટોટલ કેટલી છે? 12. તો હવે આપણે અનુસૂચિ પહેલીમાંથી જોઈએ. તો પહેલી જે અનુસૂચિ છે તેમાં શેની વાત કરવામાં આવી છે? તો કે સંઘ અને તેના પ્રદેશોની યાદી, જે અનુસૂચિ 1માં આપવામાં આવ્યું છે. પછી બીજું અનુસૂચિ છે તેમાં વેતન અને ભથ્થાઓની યાદી આપેલી છે. તમારે આમાં જે કોઈ પણ રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે, મુખ્યમંત્રી, બધાના ભથ્થાઓની યાદી છે એ અનુસૂચિ 2માં આપેલી છે. ત્યારબાદ અનુસૂચિ 3, તેમાં શપથ અને પ્રતિજ્ઞાઓની યાદી આપેલી છે. એટલે કે કોઈ પણ છે તે મુખ્યમંત્રી જો બન્યા હોય તો તે શપથ ગ્રહણ કરે છે, ખબર છે તમને? એ ખ્યાલ છે તમને? તો એ શપથ અને પ્રતિજ્ઞાઓની યાદી છે અનુસૂચિ 3માં આપેલી છે. ત્યારબાદ અનુસૂચિ 4, દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે રાજ્યસભામાં રાજ્યસભાની બેઠકોની ફાળવણીની વાત અનુસૂચિ 4માં કરવામાં આવી છે. ત્યારબાદ 5મી અનુસૂચિ જોઈએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિસ્તારોના નિયંત્રણ અને વહીવટની જોગવાઈ. એટલે કે SC, ST ના વિસ્તારોના નિયંત્રણ અને વહીવટની જોગવાઈ ની વાત શેમાં કરવામાં આવી છે? અનુસૂચિ 5માં. ત્યારબાદ અનુસૂચિ 6, તેમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, આ 4 રાજ્ય છે. ખાસ યાદ રાખવા નામ: આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. રાજ્યોમાં આદિવાસી વિસ્તારોના વહીવટ માટેની જોગવાઈઓ અનુસૂચિ 6માં આપવામાં આવેલી છે. ત્યારબાદ 7મી અનુસૂચિ છે, તેમાં 3 પ્રકારની યાદી આપવામાં આવેલી છે. ત્રણેય પ્રકારની યાદી તમને ખ્યાલ હોવી જોઈએ. કેન્દ્ર યાદીમાં 97 વિષયો છે હતા અને હાલ છે 100 વિષયો છે. રાજ્ય યાદીમાં પહેલાં 66 વિષયો હતા, હવે હાલ 61 વિષયો આપવામાં આવેલા છે. અને સંયુક્ત યાદી, કેન્દ્ર અને રાજ્ય બંને ભેગી મળીને જે યાદી તૈયાર કરવામાં આવે છે તેને સંયુક્ત યાદી કરવામાં આવે છે, જેમાં પહેલાં 47 વિષયો હતા, હાલ 52 વિષયો છે. તેમજ અવશેષ યાદી હોય છે કે આ ત્રણેય જે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીમાં જે વિષયો ન આપેલા હોય તેની વિશેની વાત અવશિષ્ટ યાદીમાં કરવામાં આવે છે. ત્યારબાદ 8મી અનુસૂચિ જોઈએ તો તેમાં ભાષાની વાત કરવામાં આવે છે. તો હાલ
22 પ્રાદેશિક ભાષા છે। પહેલાં કેટલી હતી? 14। પછી 9મી અનુસૂચિ છે તેમાં જમીન સુધારણા તેને લગતા અનુસૂચિ છે। જમીન સુધારણાને તમને ખ્યાલ છે કે જમીન સુધારણાને લગતા જો ભાગ કયા ભાગમાં વાત કરવામાં આવે છે તો કે 7મો ભાગ હતો જે રદ કરવામાં આવ્યો છે। તેમાં જમીનને લગતા વાત કરવામાં આવેલ હતી અને 1951માં પ્રથમ બંધારણીય સુધારા દ્વારા જે જમીન સુધારણાનો કાયદો હતો તે રદ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 10મું પક્ષાંતર વિરોધી કાયદો। પક્ષાંતર વિરોધી કાયદો છે એ 52મો બંધારણીય સુધારો છે 1985માં કરવામાં આવ્યો। તેની વાત પક્ષાંતર વિરોધી કાયદો 10મી અનુસૂચિમાં વાત કરવામાં આવે છે। દલબદલ વિરોધી કાનૂન છે તે। ત્યારબાદ 11મી અનુસૂચિ તેમાં પંચાયતોની વાત કરવામાં આવે છે। પંચાયતોની શક્તિ, અધિકાર અને જવાબદારી। અને 12મી અનુસૂચિમાં નગરપાલિકાની વાત કરવામાં આવે છે। નગરપાલિકાની શક્તિ, અધિકાર અને જવાબદારી। પંચાયતોનો જે અનુસૂચિ છે તે 73મો બંધારણીય સુધારો છે, જ્યારે નગરપાલિકા છે તે 74મો બંધારણીય સુધારો છે। બંને બંધારણીય સુધારા છે એ 1992માં થયા હતા। હવે પહેલેથી આપણે જોઈએ તો અનુસૂચિ 12 છે તેમાં પહેલી અનુસૂચિ છે સંઘ અને તેના પ્રદેશોની યાદી। બીજી અનુસૂચિ છે વેતન અને ભથ્થાઓની યાદી। ત્રીજી અનુસૂચિ છે શપથ અને પ્રતિજ્ઞાઓની યાદી। ચોથી અનુસૂચિ છે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે રાજ્યસભાની બેઠકોની ફાળવણી। 5મી છે SC/STના વિસ્તારોના નિયંત્રણ અને વહીવટની જોગવાઈ। 6ઠું છે તેમાં 4 રાજ્યના નામ યાદ રાખવાના: આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ રાજ્યોમાં આદિવાસી વિસ્તારના વહીવટ માટેની જોગવાઈ। પછી 7મું છે એમાં 3 યાદી છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી, અને જે ત્રણેય યાદીમાં ન હોય તો અવશિષ્ટ યાદી। પછી 8મું છે ભાષા, જે હાલ 22 છે પ્રાદેશિક ભાષા છે, પહેલાં 14 હતી બંધારણ બન્યું ત્યારે। પછી 9મી અનુસૂચિ છે જમીન સુધારણા। 10મો અનુસૂચિ છે પક્ષાંતર વિરોધી કાયદો। પછી 11મી અનુસૂચિ છે પંચાયતોની શક્તિ, અધિકાર અને જવાબદારી। 12મી અનુસૂચિ છે નગરપાલિકાની શક્તિ, અધિકાર અને જવાબદારી। થેન્ક યુ।